નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટેટ ભરતીને લઈને જે ભાવિ શિક્ષકો દ્વારા કાલે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને ભરતી અંગે મુલાકાત કરેલી, તો એ અંગે આજનો આ વિડીયો બનાવેલો છે. તો હાલમાં જ ટેટ મિત્રો દ્વારા કુબેર સાહેબની ઓફિસે જઈને આપણી ટેટ ભરતીને લઈને સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ, જે તમે 25 સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબરના રોજ જે ગ્રાન્ટેડની ભરતીની જાહેરાત કરી છે, તો તે અંગે તમારું શું માનવું છે કે સરકારી શાળાઓની પણ જાહેરાત આવશે? આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કુબેરભાઈ ડિંડોરે પણ કીધું હતું કે અમે ભરતી જલ્દી સરકારીની પણ GR બને છે તો તેને પણ અમે ભરતી કરીશું. આ અંગેની તમામ માહિતી કાલે તેજસભાઈ મજીઠિયા દ્વારા તેમની ટેલિગ્રામ ચેનલમાં પણ તેમણે જણાવેલું કે અમે સાહેબને મળવા ગયેલા અને સાહેબે કહેલું કે સરકારી શાળાના RR બને છે. તો બીજું કે મિત્રો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે સાહેબ, જગ્યામાં વધારો થઈ શકે કે કેમ? ત્યારે સાહેબે પણ કીધેલું કે જગ્યામાં વધારો થઈ શકે એમ છે. તો બસ મિત્રો, આ કાલે જે મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એ અંગે આજના આ વિડીયોમાં તમને જાણ કરવામાં આવી છે. અને આ ઉપરાંત શ્રી જાડેજાએ પણ સરકારી અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરેલી અને તેમાં પણ ટેટ ભરતીને લઈને તેમણે માહિતી આપેલી. તો જોઈએ મિત્રો, યુવરાજસિંહ જાડેજા દ્વારા ટેટ ભરતીને લઈને શું નવી અપડેટ આપે છે, તો જોઈએ. જાહેરાત પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે ગ્રાન્ટીની શાળાઓ જે અત્યારે કહી શકે કે એના માટેની જે તારીખો જાહેર થઈ છે 10 ઓક્ટોબર સુધીની, તો એમાં એ સરકારી શાળાનો GR પણ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એ પણ જે બાબત છે એ આગળના 10 થી 15 દિવસની અંદર સરકારી શાળાઓમાં પણ ભરતી કરવા માટેની વાત આજે આદરણીય શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે કે એની પણ અમે ફાઇલ તૈયાર કરી રહ્યા છીએ. એના પણ રિક્રુટમેન્ટ રૂલ્સ હવે ફાઇનલ ઓફ અપાઈ રહ્યો છે. એટલે વધીને કદાચ 10 કે 12 દિવસમાં એના ફાઇનલ નિયમો બની જશે. એટલે એમાં તમને આ અપડેટ જે છે એ નેક્સ્ટ 2 વીકની અંદર તમને લોકોને મળી જશે. એટલે સરકારી શાળાઓમાં પણ ભરતી જશે. ગ્રાન્ટીનેડ અને સરકારી એ બંને ભરતીઓ થવાની છે. બની શકે છે કે સરકારીમાં પહેલા થાય અને પછી ગ્રાન્ટીમાં, જેને આપણે ક્રમિક ભરતી કહેતા હોય છે, એ રીતે પણ એમાં ક્રમિક ભરતીઓ થશે. બીજી વાત કે 9 અને 12માં જગ્યા વધારો માટે ઘણા બધા ઉમેદવારો જે છે પ્રયત્ન કરી રહ્યા છે. તો એમને પણ કહેવાનું કે 9 અને 12માં જે વધારો છે એ વધારો શક્ય જ છે. તમે થોડોક પ્રયત્ન કરો તો એ વધારો થઈ જશે. બરાબર? આવેદનપત્રો જે છે તમારી જે મૌખિક અને લેખિત રજૂઆતો છે એ શિક્ષણ મંત્રી સુધી અને જે શિક્ષણના અધિકારીઓ છે જે VSKમાં બેસે છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ત્યાં સુધી પહોંચાડો. જે ટાટના જે ઉમેદવારો છે એ ટાટના ઉમેદવારો માટે હું આ વાત કરી રહ્યો છું કે 7500ની જે જગ્યાઓ છે એમાં વધારો એ થઈ શકે એમ છે. તમે આગળ ચાલી બસ ખાલી રજૂઆત કરો, થોડોક ધક્કો તમે મારો. તમે જો એમાં સક્રિય ભૂમિકા ભજવશો તો તમને એમાં જગ્યા વધારો જોવા મળશે. ફોર્મ ભલે આગળ પાછળ ભરાય, પરંતુ નિમણૂક પહેલા સરકારી શાળાઓની થશે. આ સ્પષ્ટતા એના દ્વારા કરવામાં આવી છે. એટલે ફોર્મ ગમે ત્યારે ભરાય, પણ જે નિમણૂક જે છે એ સરકારી શાળાઓની પહેલા કરવામાં આવશે. આવું આજે જે મુલાકાત થઈ એ મુલાકાતમાં શિક્ષણના જે મંત્રી જે છે એના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે આપણે થોડીક હવે અવેરનેસ રાખી અને આમાં પ્રયત્ન કરવાની જરૂર છે.